કડકડતી ઠંડીમાં જ્યારે આ માં પથ્થરના પૂતળાને ધાબળો ઓઢાડે છે ત્યારે જાણે પથ્થરમાં પણ જીવ પૂરાઈ જાય છે। આ દ્રશ્યો છે જમ્મુના આરએસપુરાના, જ્યાં એક શહીદ જવાનની માતા આજે પણ એવું માને છે કે મારો દીકરો જીવતો છે અને તેને પણ આપણા જેવી જ ઠંડી લાગે છે। બીએસએફ જવાન ગુરનામ સિંહ, જે 2016માં સરહદ પર શહીદ થયા હતા, તેમની સ્મૃતિમાં અહીં એક સ્મારક બનાવાયું છે। પણ તેમની માતા જસવંત કૌર માટે આ માત્ર સ્મારક નથી। શિયાળો શરૂ થતાં જ તે પોતાના શહીદ દીકરાની પ્રતિમાને રજાઈ અને ધાબળો ઓઢાડી હૂંફ આપે છે। ठंड है, ठंड का मौसम है, हम ब्लोर लाने हैं, रजाइयां च बहने हैं, फिर ठंड लगती है, नीचे कंबल पाने हैं, ऊपर दो कंबल जोड़ लिया। मेरे बेटे की भी ठंड लगती है, इस कारण मैं इसी भी कंबल दिता है। अं कोटियां पाने हैं, स्वेटर पाने हैं, इन्हें केड़ा कोटी पानी है, इसलिए मैं इसी कंबल दिता भी इसको मेरे बेटे की ठंड ना लगे। માતાના આ પ્રેમ પાછળ એક અતૂટ શ્રદ્ધા છે। પથ્થરની આ મૂર્તિમાં એ આજે પણ પોતાના એ જ 26 વર્ષના જુવાન જોથ દીકરાને જુએ છે અને આ સ્મારક જ એનો દીકરો હોય તેમ એની સંભાળ રાખે છે। પિતા કુલવંત સિંહ પણ આ માની મમતાને જોઈને ભાવુક થઈ જાય છે। माँ का फिक्र बहुत होता है, माँ को बहुत फिक्र होता है बच्चे को। माँ मैं शहीद हो जहाँ कैसे भी हो, उसकी माँ माँ ही होती है। यही बात है कि कब जब ठंडी का मौसम आता है तो हम हर साल इसको 3-4 महीने कंबल उठते हैं, उसके बाद हम फिर ये उतार देते हैं। फिर छोटी लोई है ठंड की वो दे देते हैं, छोटे वाली जो बड़ा कंबल उतार देते हैं। ધન્ય છે આ માની મમતાને અને ધન્ય છે આ શહીદના સંસ્કારોને। ભલે ગુરનામસિંહ દેશના તિરંગામાં લપટાઈને અમર થઈ ગયા, પણ આ માના પાલવમાં તો એ આજે પણ એ જ માસૂમ બાળક છે જેને ઠંડીમાં ધાબળાની હૂંફની જરૂર છે।